હા 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 સામે વાળીમાં લંગરિયું નાખવું જોઈએ જોજો પછી તમારી વાડીમાં કોઈ બીજું લંગરિયું ન નાખી જાય. આજ તો બધાને ઘેર ઊંધિયું જ હશે કા? બધે ઊંધિયું જ હોય, સીધ્યું કે છે प्यारी समझ गई પુષ્પા ટુ જોયું? પુષ્પા ટુ જોયું? હા જોયું, પણ આપણે હારે જ તો ગયા તા જોવા. વિવેન ઘરવાળી સોનન પાયલ લઈ દીધી. આપુ હમણાં જાવ, બહાર જાવ, આવો હમણાં. એ ઉભા તમે પુષ્પા ટુ જોયું? હા જોયું ને, આપણે હારે તો ગયા તા. તો પુષ્પા કેવો હોય ઘરવાળી બધી હારે લઈ જાય પાર્ટીમાં? બાજુ વાળીને કહી દેજો કે રોજ મારે બાધે છે. અરે વાલી, જો તમે બાયુ બાયુ બાંધો ને એમાં તમને વચ્ચે પુરુષ બોલે સારું ન લાગે, તમે સમજી લેવાનું તમારે. તમે પુષ્પા ટુ જોયું? કેવી એની ઘરવાળી હારે સીએમ બદલી નાખે છે, તમે તો બાજુ વાળીને કહી દો. એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો બોલો ને? 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ જો હમણાં 30 પછી આવી જાય, તમે કઈ જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટ માં જવાનું હોય. તો એ રંગોલી થી ઉપર છે કે વરા સાથે? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને, અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. ન્યા કાજુ વખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તાર. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર? ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ, સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ કરાવી. અરે ભાઈ, તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ, બીજું કાઈ નહીં, ખીચડી બનાવો. पुष्पा 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 વાલી, આપણે કાલે પુષ્પા જોવા ગયા હતા, કેવું લાગ્યું બાકી? પુષ્પા તો સારું હતું, પણ મારા બેટા ઉલ્લો બનાવે. કેમ? એમાં પુષ્પા 2 લખેલું હતું. પુષ્પા 2 નો અવાજ બીજો તો કઈ દેખાણું જ નહીં. એ ભગવાન. મિત્રો, અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા, આને મમ્મી કહેવાય. લે, આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા, આ ઇજિપ્ત ની મમ્મી છે અને ઇન્ડિયા ની મમ્મી છે. क्या बात कर रहे તો આ ઇજિપ્તની મમ્મી ને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા, આ ઇજિપ્ત ની મમ્મી અને ઇન્ડિયા ની મમ્મી માં ઘણો ફરક. આ ઇજિપ્ત ની મમ્મી થી છોકરા બીવે. હા, ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर क्या बात है सर એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા, વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારાને મમ્મી. ભાઈ પેલા નાસ્તો કરતા જા. સારું આ છે. તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું. એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું જગા. લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના, ખાલી રોટલી, આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે, એ લાવવાનું. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका
देखा आपने लापरवाही का नतीजा। औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है। पीछे देखो पीछे। ઓય ઓય આ શું કરે તું? આ મારી ખીચમાં આ દરવાજા ઉપર ઉતરવાની આવું છે? ખરાબ થાય તો નવું આવે ને. આ શું કરો છો પણ? લે તે કીધું ને ખરાબ થાય તો નવું આવે ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું? બેટા એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય. એ 2000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં છું. આલ્યો 100 રૂપિયા પેલા સડી લઈ આવો જાઓ. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેફીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. સાલી લિમિટમાં ફેંક, નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે? એના પગ જ દેડકા જેવા છે. કેટલા વ્રત કર્યા તોય તમે ભટકાણા. અજયા પાર્વતીનું વ્રત કર્યું, મોળાકત કર્યા તોય તમે ભટકાણા. પણ ઈલા એમાં મારો શું વાંક? અમારે આવા કઈક વ્રત કરવાનું આવતું હોત ને તો અમે 12 મહિના રહે કઈક સારું ભટકાર. આ 1960 નું એમ્બેસેડર ભટકાણું. કેવા સપના જોયા હતા? ઓડી, BMW, મર્સિડીઝ,
પાછું